ગુડ મોર્નિંગ. ધોરણ 9 આપણે આપણા કોર્સમાં આગળ વધતા હતા. ગઈકાલે આપણે 5મું સુંદરમ દ્વારા રચિત બહુ સરસ કાવ્ય ભણ્યા, ગુર્જરીના ગૃહ કુંજે. એટલે કે જન્મભૂમિની આ કાવ્યમાં સુંદરમ દ્વારા વાત કરવામાં આવી હતી. અને સંસ્કૃતમાં બહુ સરસ કહેવત છે કે જનની જન્મભૂમિ ચ ગરીયસી. એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. આપણે સુંદરમે આ કાવ્યની પ્રથમ પંક્તિમાં બહુ સરસ સમજાયું કે ભાઈ હજી એ મારી જન્મભૂમિનું સ્મરણ મારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક ખૂણામાં થાય છે. કેમ કે આ એ જન્મભૂમિ છે જ્યાં મારી પહેલી આંખ ખુલી હતી, જ્યાં મેં પહેલી પાપા પગલીઓ પાડી હતી, એટલે ચાલતા શીખ્યો હતો, જ્યાં મને પ્રથમ યુવાનીનો ઉછાળનો અનુભવ થયો હતો. બીજી પંક્તિમાં સુંદરમ એમ કહે છે, ઋતુનો ઉલ્લેખ કરે છે કે અમે અહીં ત્રણેય ઋતુઓનો જન્મભૂમિમાં લાભ લીધો છે. શિયાળામાં અમે સગડીએ તાપ્યું છે, ઉનાળા એટલે કે વસંતમાં અમે કોયલનો મધુર અવાજ સાંભળ્યો છે, અને અષાઢ એટલે કે ચોમાસામાં મેઘની ગર્જનાઓ સાંભળી છે. ત્યાર પછી એ યાની ભૂમિની વાત કરે છે કે યાની પ્રકૃતિની વાત કરે છે કે અમે અહીંના ખેતરમાં રમ્યા છે, રખડ્યા છે, અહીંના ડુંગરોમાં, પર્વતોમાં, એના મોટા મોટા કોતરાઓમાં, બધે નદીઓમાં નાહ્યા છે, આળોટ્યા છે, એના કુદરતના સાનિધ્યમાં અમે ઉછર્યા છે. આનું સ્મરણ અમને કદી નહીં ભૂલાય. આ જન્મભૂમિને અમે તન, મન અને ધન અર્પી દીધા છે. અમે યૌવનમાંથી પુરુષ થયા, એના પ્રાણ પણ અમે આ જન્મભૂમિને સમર્પ્યા છે, અને એની એક નસ નસમાં એનો રસ અમારે રહેલો છે. અમે અહીં રડ્યા પણ છીએ અને કિલોલ કરીને રમ્યા પણ છીએ. અહીં જ અમે ઉઠ્યા છે, અહીં જ અમે પછડાયા છે, અને જીવનનો જંગ જગત સામે જીતવા અમે બધે ભમ્યા, પણ હજી આ જન્મભૂમિને અમે વિસર્યા એટલે કે ભૂલ્યા નથી. બહુ સરસ વાત કરી આમાં સુંદરમે. પ્રશ્ન જોઈ, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો? ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો? એ વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે. બી, પહેલી પગલી અહીંથી જ ભરી હતી. સી, ભર ઉનાળે અહીં સગડીએ તાપ્યા છે. અને ડી, અમે ભમ્યા અહીંના ખેતરમાં. તો આનો જવાબ સી આવશે, ભર ઉનાળે તાપ્યા અહીં સગડીમાં. ઉનાળામાં કોઈ સગડીમાં તાપે નહીં. બીજો પ્રશ્ન, આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માગે છે? તો એ જન્મથી આંખ બંધ હતી. બી, હવે મોટા થયા એટલે આંખ ખુલી. સી, બધું દેખાવા લાગ્યું. કે ડી, અહીં જ જન્મ થયો. આનો જવાબ આવશે ડી, અહીં જ જન્મ થયો હતો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? એ, અમે ભમ્યા અહીંના ખેતરમાં. બી, અહીં શિયાળે તાપ્યા સગડીએ.
સી જીવન જંગે જગત ભમ્યા કે ડી કોકિલ સુણી વસંતે? આમાં જવાબ આવશે સી જીવન જંગે જગત ભમ્યા. ચોથો પ્રશ્ન, જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ક્યાં ભમ્યા હતા? એ ભારતમાં, બી ગુજરાતમાં, સી જંગલમાં કે ડી જગતમાં? આનો જવાબ ડી જગતમાં. વિકલ્પો પૂરા કરી નીચે ટૂંકા પ્રશ્ન જોઈ તો કવિનો પ્રારંભના જીવન માટેનો અનુભવ શો હતો? તો કહે છે કવિના પ્રારંભના એટલે કે શરૂઆતના જીવનમાં એ જ જન્મભૂમિમાં એની આંખ ખુલી હતી, ત્યાં જ એને પાપા પગલીઓ માંડી હતી, ત્યાં જ એનામાં યુવાનીનો ઉછાળનો અનુભવ થયો હતો. પછી કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો. તો કહે છે કવિએ જ્યાં પોતાની પ્રથમ આંખ ખોલી એ જન્મભૂમિ, જ્યાં એને બધી ઋતુઓનો અહેસાસ થયો, શિયાળો, ઉનાળો અને અષાઢની મેઘગર્જના એટલે કે ચોમાસું, જ્યાં એને પ્રકૃતિ સાથે ત્યાંના ખેતરોમાં, પર્વતોમાં, પહાડીઓમાં જે ભમ્યા છે, જે નદીઓમાં આળોટ્યા છે, એ બધાનો અનુભવ થયો હતો. વિશેષ મોટા પ્રશ્નો છે જે તમારે જોવાના રહેશે અને સમગ્ર સ્વાધ્યાય હોમવર્કમાં કરવાનું રહેશે. હવે આપણે છઠ્ઠા પાઠમાં આગળ વધીએ. બહુ સુંદર પાઠ છે છઠ્ઠો, લોહીની સગાઈ. એમ કહેવાય કે ગુજરાતી સાહિત્યની અંદર ધોરણ 9માં જો કોઈ હૃદયને સ્પર્શી જાય એવી વાત હોય તો લોહીની સગાઈ. લોહીની સગાઈ એટલે મિત્રો તમને થોડો શબ્દ એનું શીર્ષક અલગ લાગશે, પણ આપણે જેની સાથે એક લોહીનો સંબંધ હોય તેને કહેવાય લોહીની સગાઈ. ઈશ્વર પેટલીકરે બહુ હૃદયસ્પર્શ વાત કરી છે આમાં. તો સૌ પહેલાં આપણે ઈશ્વર પેટલીકરનો પરિચય લેશું, પછી આ પાઠની અંદર ઊંડા ઉતરશું. પાઠ એક ગાંડી કે જે અણસમજુ એ છોકરીની વાત છે અને એની માતા જેની સેવા કરે છે, જેનું પાલન પોષણ કરે છે, અનેક કષ્ટ ઉઠાવે છે અને સમય જતાં જતાં એની સાથે એવો એને ગાઢ સંબંધ, માતા પુત્રીનો તો સંબંધ હતો જ, પણ એ સંબંધ હજી જે ગાઢ બને છે એ લોહીનો સંબંધ, એની વાત આ પાઠમાં કરવામાં આવી છે. આમાં અમૃત કાકી અને મંગુ બંનેનો પાત્રો લઈ અને ઈશ્વર પેટલીકરે બહુ સુંદર વાત આ પાઠમાં કરી છે. પહેલાં આપણે ઈશ્વર પેટલીકરનો પરિચય લઈ લઈએ તો એનો જન્મ 9/9/1916 થયો હતો. અવસાન એનું 22/11/1983 થયું હતું. હવે એનું પૂરું નામ હતું ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. ઈશ્વર પેટલીકરનું પૂરું નામ હતું ઈશ્વર મોતીભાઈ પટેલ. પેટલાદ તાલુકાના પેટલી ગામના એ વતની છે, તેથી પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી. પેટલીકર અટક ક્યારે છે તો કે પોતે ક્યાંના વતની છે તો કે પેટલાદ તાલુકાના પેટલી ગામના છે અને ગામ ઉપરથી પોતાની અટક પેટલી કરી દીધી. એનું સાહિત્ય જોઈ તો ગુજરાતી સાહિત્યમાં એનું ઘણું યોગદાન છે. જન્મ ટીપ, પાતાળ કૂવો, કાજળની કોટડી,
ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા ઓથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનું બંધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ વગેરે તેમની ખૂબ જ મહત્ત્વની નવલકથાઓ છે. મિત્રો, આટલી સુંદર નવલકથાઓ આપણા લેખક ઈશ્વર પેટલીકર દ્વારા રચવામાં આવી છે. ત્યાર પછી પણ એને બીજું ઘણું બધું સાહિત્યમાં યોગદાન આપ્યું છે, જેમ કે પારસમણી, ચિંગારી, આકાશગંગા, કઠપુતળી, લોહીની સગાઈ વગેરે આ પાઠ સહિત બધી એની સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહો છે. એટલે આ એક નવલિકા છે. એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ એટલે કે સમાજની સમસ્યાઓ અને એ સમસ્યાના ઉકેલો તથા નગર જીવનના દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યા છે. ત્યારની આપણી નગર વ્યવસ્થા કેવી હતી, ગ્રામ્ય વ્યવસ્થા કેવી હતી, આપણો સમાજ કેવો હતો, આપણા સમાજમાં શું દૂષણ હતા, આપણા સમાજમાં શું સમસ્યાઓ હતી, આપણા સમાજનું સારું જે હતું એ પણ એને દર્શાવ્યું છે, નરસું પણ દર્શાવ્યું છે કે આવા ચિત્રો એની નવલિકામાં મુખ્ય હોય છે. એની નવલિકાના અંદર આ ચિત્રોથી એક નવો જ ચિતાર આપવામાં આવ્યો છે. તેમને આટલું સાહિત્ય રચવા બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલ હતો. એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયો હતો. આપણે ઈશ્વર પેટલીકરનો પરિચય લીધો, એની નવલકથાઓ, એની નવલિકાઓની અંદર શું રહેલું છે એ બધું. હવે આપણે પાઠમાં શું કહેવા માગે છે, આ નવલિકામાં શું કહેવા માગે છે એના વિશે જાણીએ. તો કે લોહીની સગાઈ આ પાઠમાં ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી જ લીધેલી આ એક ટૂંકી વાર્તા છે. આ લોહીની સગાઈ એ એનો વાર્તા સંગ્રહ, જેનું નામ પણ લોહીની સગાઈ જ છે, એમાંથી લીધેલી એક ટૂંકી વાર્તા છે. હવે આ આખી વાર્તાના કેન્દ્રમાં મુખ્ય વાત માતૃત્વનું કહેવામાં આવ્યું છે અને માતૃત્વની ચરમસીમાનું આલેખન થયું છે. એક માતા તરીકે પોતાની પુત્રી કે પુત્ર કે કોઈ પાછળ જે ભોગ આપે એ કેન્દ્ર સ્થાને છે અને એનું આલેખન આમાં થયું છે. આ વાર્તામાં અમૃત કાકીની વાત કરવામાં આવી છે. એ અમૃત કાકી કે જેને 4 સંતાનો હતા, જેમાં 2 દીકરા હતા અને 2 દીકરી હતી. જો મિત્ર, આ પાઠની અંદર બહુ સરસ વાત કરી છે અમૃત કાકીની ઈશ્વર પેટલીકરે, કે એ અમૃત કાકીનું માતૃત્વની ચરમસીમાનું આલેખન છે આમાં. કે આ વાર્તામાં લોહીની સગાઈમાં અમૃત કાકી જેને 4 સંતાનો છે, 2 દીકરા છે, 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી એની હોય છે મંગુ. અમૃત કાકીની સૌથી નાની દીકરી મંગુ કે જે નાનપણથી જ ગાંડી અને મૂંગી હોય છે. મિત્રો જો હવે આ વાર્તાની અંદર જોજો શું કહેવા માગે છે. આ ખાલી આમાં સાર તમે સમજો, આ સાર આમાં સમજશો પછી પાઠની અંદર એકદમ તમારા હૃદયને સ્પર્શી જશે એવી કરુણતા આ પાઠમાં બતાવવામાં આવી છે. કે એની સૌથી નાની દીકરી મંગુ જે નાનપણથી જ ગાંડી અને મૂંગી છે, જ્યારે અમૃત કાકી છે એ અપાર માતૃત્વથી એનામાં એટલો માતૃપ્રેમ રહેલો છે કે એ ગાંડી દીકરીની સેવા કરતા હોય છે.
એવી દીકરીની સેવા. વિચાર કરી લ્યો કે અત્યારના સમયમાં કોઈ મિત્રો આપણે માતા પિતાને અલગ કરી દઈએ છીએ, એની કોઈ કદર નથી કરતા. બેઠા તો આપણે એમ કહી દઈએ, તમને ન ખબર પડે બાપા, તમને ન ખબર પડે બા, આમાં આમને આમ હોય આ હોય. અરે ભાઈ, એને જે ખબર પડે છે ને એ ખબર આ દુનિયામાં કોઈને નથી પડતી. એટલે ક્યારેક ક્યારેક જીવનમાં અમુક શબ્દ બોલતા, અમુક ચર્ચાઓ કરતાં ખૂબ વિચાર કરજો. એને નીચા ન પાડતા, એનું અપમાન ન કરતા. કેમ કે એને જે ભોગ આપ્યો છે ને, એને જે કરી દીધું છે ને, એ ઋણ જીવનમાં આપણે કોઈ દિવસ ઉતારી શકશું નહીં. પછી ભલે તે ખોટા હોય, ગમે તે હોય, ગમે તેવું હોય, કેમ કે એનો ઉપકાર એટલો આપણામાં રહેલો છે. એટલે આમાં એ અમૃત કાકી અપાર માતૃત્વથી એ ગાંડી દીકરીની સેવા કરતા હોય છે કે ભલે ગમે તેવી મારી મંગુ રે, નાનપણથી ગાંડી છે, મૂંગી છે, પણ હું એની સેવા કરીશ. અને ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે. ગામના ઘણા બધા લોકો અમૃત કાકીને આવીને સલાહ આપે કે આ મંગુને ગાંડાના દવાખાનામાં મૂકી આવો ને. પણ અમૃત કાકી એ માટે તૈયાર નથી. પણ અમૃત કાકી એ દીકરીનો સાથ છોડવા માટે તૈયાર નથી. આમ છતાંય એ જ ગામની એક ગાંડી થયેલી છોકરી, જેને લોકો દવાખાને મૂકી આવ્યા હતા, અને એ દવાખાનેથી એકદમ સાજી અને સારી થઈ ગઈ અને પછી પાછી આવે છે. એટલે એને જોઈને અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. જો મિત્રો, આમાં અમૃત કાકીને એમ થયું કદાચ દવાખાનેથી આપણા જ ગામની છોકરી છે જે અહીંયા ગઈ છે અને સાજી થઈને આવી છે, મારી મંગુ આમ સાજી થઈને આવી જાય તો, એટલે દવાખાને મૂકવા માટે તૈયાર થાય છે. અને મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃત કાકીની મનોસ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. પછી અમૃત કાકી જે દવાખાને જાય છે અને ડૉક્ટરો, નર્સ બધા સાથે મંગુની જે ચર્ચા કરે છે, જે વાર્તાલાપ કરે છે, એટલો સુંદર વાર્તાલાપ, એટલો માતૃત્વ પ્રેમનો વાર્તાલાપ, અને એટલી આપણને આ માતૃત્વની ઝલક જોવા મળે છે કે જે આપણે એક વખત જોઈને આપણું હૃદય એકદમ ક્ષીણ થઈ જશે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે. પછી એમનો જીવ ન હાલતો હોય, ઘણી બધી સલાહો સૂચનાઓ ડૉક્ટરોને બધાને આપતા હોય છે અહીંયા કે આમ કરજો ને તેમ કરજો ને, મારી મંગુને આમ છે ને તેમ છે ને, એને આ થઈ જાય તો આવું કરજો. એક માં છે એનો પ્રેમ એ વ્યક્તિ ત્યાં કરે છે. અને પછી જ્યારે મૂકીને અમૃત કાકી ઘરે આવે છે તો બસ એ મંગુની ચિંતામાં એકદમ દુઃખી જ હોય છે. પછી આ વાર્તાને અંતે આપણા લેખકે ખૂબ સુંદર શબ્દો મૂક્યા છે. આપણા લેખક ઈશ્વર પેટલીકરે આ વાર્તાના અંતમાં ખૂબ સુંદર શબ્દો મૂકેલા છે કે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, એટલે કે છેલ્લે ખુદ અમૃત કાકી મંગુ જેવા બની ગયા હતા. એટલે કે ખુદ અમૃત કાકી ગાંડા જેવા થઈ ગયા હતા મંગુનો સાથ છૂટ્યા પછી. અને આ દ્વારા મંગુના વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા એ સંકેત આ વાક્યથી આ પાઠમાં આપણા લેખકે મૂકી દીધો. આમ આખી વાર્તામાં લેખકે ખૂબ જ લાઘવથી એકદમ શિષ્ટ અને તળપદી ભાષા, બહુ આમાં ઉત્તર ગુજરાતને અનુરૂપ તળપદી ભાષા આની અંદર
કહેવામાં આવી છે. એ તળપદી ભાષાથી અમૃત કાકીનું માતૃત્વ લેખકે ખૂબ સરસ રીતે ઉપસાવ્યું છે. આ તો વાર્તાનો એક સમજવા માટેનો તમને મેં સાર કીધો, લેખકનો પરિચય કીધો. બીજું આપણે હવે આગળના લેક્ચરમાં જોશું.